ચલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચોથું ચેપ્ટર આપણે જોયું. એ જોયા પછી પાંચમું ચેપ્ટર પણ મેગ્નેટિઝમનું જ એક ચેપ્ટર છે કે જેની અંદર મેગ્નેટિઝમ એન્ડ મેટર્સ એટલે કે ચુંબકત્વ. તો આની અંદર આપણે જે જોવાના છે કે ચુંબકીય ક્ષેત્ર જે જનરેટ કરે છે, જે પેદા કરે છે. ચોથા ચેપ્ટરમાં આપણે જોયું કે કેવી રીતે પેદા થયું, કેટલા મૂલ્યનું થયું, કઈ દિશામાં થયું. આ બધું ચેપ્ટર ફોર્થમાં આપણે જોઈ લીધું. હવે ચેપ્ટર 5 ની અંદર ચુંબકત્વ અને દ્રવ્યની અંદર બે પાર્ટમાં આખું ચેપ્ટર છે. બહુ નાનું ચેપ્ટર છે અને બહુ સરસ ચેપ્ટર છે. તો મેગ્નેટિઝમ અને મેટર. તો મેટર મીન્સ કે કયા એવા દ્રવ્યો છે કે જેમાંથી મેગ્નેટ બની રહ્યા છે, કે જેમાંથી ચુંબકીય એવા કયા પદાર્થો છે કે જે ચુંબકીય ગુણધર્મો ધરાવે છે. તો એવા પદાર્થોનો અભ્યાસ પણ આપણે કરવાનો છે. ચુંબકત્વ સાથે સંકળાયેલું, મેગ્નેટિક ફિલ્ડ સાથે સંકળાયેલું ઘણા બધા ટોપિક્સ છે, એ પણ આપણે જોવાના છે. તો એમાં સૌથી પહેલા આપણે ચુંબકીય ક્ષેત્ર જે પેદા કરે છે, જે પ્રોડ્યુસ કરે છે, જે જનરેટ કરે છે, એવી બે ત્રણ ડિવાઇસીસ આપણે જોઈ લીધી. એક તો સુરેખ વિદ્યુત પ્રવાહધારિત તાર, વર્તુળાકાર જે વિદ્યુત પ્રવાહધારિત રિંગ, સોલેનોઇડ, ટોરોઇડ, આ બધું બની ગયા. એ ચુંબકીય ક્ષેત્ર નું નિર્માણ કરે છે. પણ એ ચુંબકીય ક્ષેત્રને રજૂઆત કરવા માટેનું એક માધ્યમ છે, એને રિપ્રેઝન્ટ કરવા માટે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈ નથી શકતા, પણ એને સમજવા માટે આપણે ચુંબકીય બળ રેખાઓ અથવા તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું છે, એની લાક્ષણિકતાઓ શું છે, આપણે એની ઇન શોર્ટ આપણે ટૂંકમાં એની લાક્ષણિકતાઓ જ ભણવા જઈ રહ્યા છે. સમજો, આપણે બીજું કંઈ નથી ભણતા, આપણે એની લાક્ષણિકતાઓ જ ભણીએ છીએ. કોની? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની. બરાબર. તમને બેઝિક વસ્તુ તો મેગ્નેટિઝમની તમે લોકો ભણી ગયા છો એટલે કોઈ ચિંતા નથી. તો હવે આપણે જે જોઈએ છે, જુઓ, સૌથી પહેલી લાક્ષણિકતા જે તમારે યાદ રાખવાની છે, કે જેને સૌથી વધારે તમારે સમજવાનો પણ પ્રયત્ન કરવાનો છે, યાદ પણ રાખવાની છે. એક્ઝામમાં પૂછાય છે 2 માર્ક્સ 3 માર્ક્સમાં ક્વેશ્ચન્સ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો, ત્યારે પણ તમારે આ બધી વસ્તુ લખવાની છે. બરાબર. તો સૌથી પહેલા જે તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ ભણી ગયા છો, તો ચુંબકીય ક્ષેત્ર રેખા અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં બહુ ફરક નથી. પણ જે મુખ્ય ફરક છે તે એ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળા રચે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળા રચતી નહોતી. બરાબર. તો ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરતા ઓબ્જેક્ટ છે, એમાંથી એક સોલેનોઇડ અને બીજું છે તમારું ગજ્યો ચુંબક. બરાબર. તો ગજ્યો ચુંબક તો તમે લોકોએ જોયો જ છે. તો એની તમને વાત કરી દઉં કે ગજ્યો ચુંબક જે છે એ આ રહ્યો, ધારો કે આ રહ્યો. બરાબર. આ ગજ્યા ચુંબકના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ કેવી રીતે નક્કી કર્યું? તો તમને ખબર હશે કે કોઈ પણ ચુંબક છે, એ ચુંબકને, પૃથ્વીને પણ 2 ધ્રુવ છે, આપણને ખબર છે કે એક ઉત્તર ધ્રુવ છે અને એક દક્ષિણ ધ્રુવ છે. તો ચુંબકને પણ 2 ધ્રુવ છે. તો આ બંને ધ્રુવો જે છે નક્કી કેવી રીતે કર્યા? તો કે કોઈ પણ ચુંબક હોય ને, ગજ્યો ચુંબક, આને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બાર મેગ્નેટ. વિદ્યાર્થી મિત્રો, બાર મેગ્નેટ. તો બાર મેગ્નેટ જે છે એને પણ 2 ધ્રુવ છે. ધ્રુવ કઈ રીતે નક્કી કરે? તો કે આને એક તો સૌથી પહેલા મુક્ત રીતે ભ્રમણ કરીને છોડી દઈએ તો આ ચુંબક છે કોઈ એક ડિરેક્શનમાં સ્થિર થાય, અને ચુંબકનો જે છેડો પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ હોય ત્યાં આગળ એ લોકો ચુંબક પર એન ધ્રુવ લખી દે. હવે દાખલા તરીકે આપણે ધારી લઈએ કે આ ચુંબક આ જ રીતે ગોઠવાય છે, તો એનો મતલબ એ કે આ જે છેડો છે એ પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર હશે અને આ જે છે એ ભૌગોલિક દક્ષિણ હશે. ક્લિયર થાય છે? તો પૃથ્વીનો જે ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ, જે ભૌગોલિક, એને મુક્ત રીતે આપણે લટકાવવાનો. સમજ્યા તમે? ઉત્તર દક્ષિણ દિશામાં જ આ સ્થિર થાય એ પણ તમને ખબર છે. અને જે છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ રહે, સપોઝ આ ભૌગોલિક ઉત્તર દિશા છે એવું માની લો, તો આ જે છેડો છે ને એ એનો ઉત્તર ધ્રુવ થઈ ગયો, તો આ જે છેડો છે એનો દક્ષિણ ધ્રુવ થઈ ગયો. ઓકે. આ ગજ્યો ચુંબકમાં જે એન અને એસ પોલ લખીને આપણને આપે છે એ આ છે મિત્રો. અને ગજ્યા ચુંબક માટે તમે એ પણ ભણી ગયા છો કે સમાન ધ્રુવો વચ્ચે શું થાય? ઉત્તર ઉત્તર વચ્ચે, ઉત્તર ઉત્તર કે દક્ષિણ દક્ષિણ, આ બંને ધ્રુવો વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ થાય. એ પણ તમને ખબર છે. સેમ પોલ છે એટલે સજાતીય ધ્રુવો થઈ ગયા.
વિદ્યુત ક્ષેત્રની અંદર પણ ભણ્યા છે આપણે સમાન વિદ્યુત ભારો વચ્ચે શું થાય છે, અપાકર્ષણ થાય છે, સજાતીય વિદ્યુત ભારો વચ્ચે. તો ઉત્તર અને દક્ષિણ વચ્ચે શું થશે, આકર્ષણ થશે. બરાબર, આ પણ આપણને ખબર છે. તમને ખબર છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એની જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે તમને એ પણ આપણી નોર્થ ટુ સાઉથ તરફની છે. આગળ ડિટેલ્સમાં આપણે જોવાના છે. તમને એ પણ ખબર છે કે આપણા શાસ્ત્રો એવું કહે છે કે ભાઈ ઉત્તર દિશામાં મોઢું આપણું ફેસ રહે એ ડિરેક્શનમાં રાખીને નહીં સૂવાનું. એટલે ભાઈ લોકો એવું કહે છે કે કેમ નહીં સૂવાનું, એવું કોઈએ કહ્યું અત્યાર સુધી? કોઈએ નહીં કહ્યું. શાસ્ત્રોમાં લખ્યું છે ખરું કે ભાઈ નહીં, પણ એની પાછળનું જે વૈજ્ઞાનિક કારણ છે એની પણ હું તમને તમારી સાથે ચર્ચા કરીશ કે કેમ એ પાછળનું રીઝન છે. અને એ હું કહીશ ને એ પહેલા તમે જ સમજી જશો. હું કહીશ એ પહેલા તમે ચેપ્ટર ભણતા જશો ને એમ તમને પણ આઈડિયા આવી જશે કે નોર્થ સાઉથમાં કેમ, ઉત્તર ધ્રુવ પર કેમ નથી રાખતા આપણે માથું. બરાબર છે, આ શાસ્ત્ર ના પાડે છે એનું કારણ વૈજ્ઞાનિક છે, પણ એને ધર્મ લોકોને સીધી રીતે કહીએ તો ના માને એટલે એને ધર્મ સાથે સાંકળી દીધું. અને ધર્મની અસર હેઠળ તો આપણને ખબર છે કે સરળતાથી માણસ એનો સ્વીકાર કરી લેતો હોય છે. બરાબર છે, તો એક આ આપણો બાર મેગ્નેટ છે. બીજું બહુ જ અગત્યની લાક્ષણિકતા કે આ બાર મેગ્નેટ છે એને હું ટુકડા કરી દઉં, 2 ટુકડા કરી દઉં તો 2 ટુકડા મિત્રો આવા મળે. તો સમજો કે જ્યારે કોઈ પણ ગજિયા ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના સેન્ટરમાંથી હું એ ટુકડાને કાપી નાખું તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છૂટા પડતા નથી. સી આ જે છેડો છે એ n જ હતો અને આ છેડો છે s જ રહેશે. પણ જેવા ટુકડા કરીશું ને તો આ જે પોલ છે ને એ s બની જશે અને આ જે પોલ છે ને એ n બની જશે. ધેટ મીન્સ કે મેગ્નેટિક મોનોપોલ આને કહીએ છીએ. એકલો અટુલો ધ્રુવનું અસ્તિત્વ નથી. એકલો ઉત્તર ધ્રુવ ધરાવતું ચુંબક આજ સુધી મળ્યું નથી મિત્રો, અને મળવાનું પણ નથી. વૈજ્ઞાનિક કારણ છે એના. સો મેગ્નેટિક મોનોપોલ શક્ય નથી. કારણ આ નથી એનું કારણ પણ એ જ છે કે ક્ષેત્ર રેખાઓ જે છે આપણે ભણવાના છે એ ક્ષેત્ર રેખાઓની વર્તણૂક જ એવી છે કે જે મેગ્નેટિક મોનોપોલને રચવા જ નહીં દે. ક્લિયર છે? સો કોઈ પણ આના તો મેં 2 ટુકડા કર્યા. સમજો આના 50 ટુકડા કરો ને તો 50 ટુકડા, ધેટ ઓલ ધ 50 એના જે સ્પેસિમન મળશે બધા જ સ્પેસિમન ઇન્ડિવિજ્યુઅલ એક મેગ્નેટ તરીકે વર્તશે. ક્લિયર થાય છે? બધા જ એક મેગ્નેટ તરીકે વર્તશે. 50 ટુકડા કરશો તો 50 મેગ્નેટ બની જશે, પણ તમે ઉત્તર અને દક્ષિણને છૂટા નહીં પાડી શકો. બરાબર, એનું પણ કારણ એની આ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે. ઓકે, કોઈ એવું પૂછે કે સર આ લાક્ષણિકતાઓ જે આ ક્ષેત્ર રેખાઓ છે એ કેવી રીતે મળે, તો હું તમને એ પણ સમજાવું છું કે કેવી રીતે મળે. દાખલા તરીકે આ ગજિયો ચુંબક હોય ને, ગજિયો ચુંબક એનો અહીંયા n પોલ છે અને અહીંયા s પોલ છે. એને ગજિયા ચુંબકને આવા પેપર ઉપર મૂકી દેવાનો. જોજો ધ્યાનથી, સાંભળજો ધ્યાનથી. હવે તમે મેગ્નેટિક કંપાસ પણ જોયો છે કે કોને કહેવાય છે મેગ્નેટિક કંપાસ? જોયો છે ને કે મેગ્નેટિક કંપાસ, કે નથી જોયો? મેગ્નેટિક કંપાસ તમે જોયું હોય તો એની અંદર એક નીડલ હોય કે જેમાં એક નીડલ જે છે એ આ રીતે લોકો આવી એક અંદર નીડલ હોય, તમને યાદ હોય તો. બરાબર, અને એક નીડલ છે ને લાલ કલરની હોય ને બીજી વ્હાઈટ હોય, યાર બ્લેક હોય. ઓકે, સો ધેટ મીન્સ કે આ રેડ જે છે આ જે ડાર્ક હશે that is called north pole ને this is the direction, dark portion છે and that gives the direction of north and this gives the direction of south. ઓકે, સો જોજો ધ્યાનથી. આ મેગ્નેટિક કંપાસ તમે જોયો છે, એ જ મેગ્નેટિક કંપાસ જે છે ને એ તમને ખબર છે એને તમે અત્યારે એ મેગ્નેટિક કંપાસને તમે અત્યારે રૂમમાં, ટેબલ પર, કિચનમાં, કોઈ પણ જગ્યા ઉપર તમે મૂકો તો એ n to s નોર્થ સાઉથ ડિરેક્શનની અંદર જ સ્ટેડી થશે. કેમ ભાઈ? એ જે જગ્યા આ મેગ્નેટિક કંપાસ શું ઇન્ડિકેટ કરે છે? આ કંપાસ એ ઇન્ડિકેશન આપે છે, આ નીડલની આ ડિરેક્શન એ ઇન્ડિકેશન આપે છે કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા આવી રીતે પાસ થાય છે. રાઈટ? તો આ મેગ્નેટિક કંપાસ છે ને એને કોઈ પણ જગ્યા, આ મેગ્નેટની આજુબાજુ અહીંયા કોઈ પણ જગ્યા પર મૂકવાનો. અને આ કંપાસને તમે આ જે કંપાસ છે એને તમે દાખલા તરીકે અહીંયા મૂક્યું. હું વર્ચ્યુઅલી બતાવું છું તમને, જોજો ખાલી. અહીંયા આ દેખાશે પણ નહીં કદાચ. આ જે નીડલ છે ને એ નીડલ દાખલા તરીકે આવી રીતે બતાવે છે. સી, ઓકે, આવી રીતે મળે છે. તો આપણે શું કરવાનું છે કે આ નીડલ છે ને એ નીડલને અહીંયા મૂકવાની
કોઈપણ પોઈન્ટ પર ગજિયા ચુંબકની આસપાસ કોઈપણ વિસ્તારમાં કોઈપણ બિંદુ પાસે તમારે આ જે મેગ્નેટિક કંપાસને મૂકવાનો અને એનો આ જે પોઈન્ટ છે ને નોર્થ પોલ છે, આ છે, તો એ નોર્થ પોલ જ્યાં દેખાય ને ત્યાં ટપકું કરી દો, બરાબર. પછી ફરી તમે આ બિંદુ પાસે એ વસ્તુ તમે મૂકો, આ બિંદુ પાસે મૂકો, તો આવી રીતે મેગ્નેટિક નીડલ ગોઠવાશે. આ એન પોલ છે, આ એન પોલ છે, રાઈટ. હવે હું તમને બતાવું છું, આ બધા ડોટ કરું છું, બધા નીડલના એન પોઈન્ટ છે, આવી રીતે. અને આ બધા એનમાંથી પસાર થતો તમે જો કોઈ સ્પર્શક દોરો તો એ સ્પર્શક પોતે એ એક ચુંબકીય ક્ષેત્ર રેખાનું નિર્માણ કરે છે. આ ચુંબકીય, આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ થઈ ગઈ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, આ ચુંબકીય ક્ષેત્ર. અને આ જે બિંદુઓ છે એ બધા સ્પર્શક છે અને આ ક્ષેત્ર રેખા છે. તો આ ક્ષેત્ર રેખા ઉપર આ પોઈન્ટ શું સૂચવે છે? આ પોઈન્ટ પાસે આ ડિરેક્શનમાં મેગ્નેટિક નીડલ ગોઠવાઈ હતી. અહીંયા મેગ્નેટિક નીડલ આ રીતે ગોઠવાઈ હતી, અહીંયા મેગ્નેટિક નીડલ આ રીતે ગોઠવાઈ હતી, અહીંયા મેગ્નેટિક નીડલ આ રીતે ગોઠવાઈ હતી. ક્લિયર થાય છે? તો ક્ષેત્ર રેખા ઉપર કોઈપણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. ક્લિયર થાય છે? તો આ તમારી પહેલી લાક્ષણિકતા થઈ ગઈ. તો યાદ રાખજો કે પહેલી લાક્ષણિકતા શું થઈ ગઈ કે ક્ષેત્ર રેખા ઉપરના કોઈપણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ તે બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. આ પહેલી લાક્ષણિકતા યાદ રાખો. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? બીજું કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી નીકળી અને એસ માં દાખલ થાય. અહીંયા ગાડી એસ ધ્રુવ પાસે આવે અને એસ ધ્રુવ પાસે આવ્યા પછી એ ચુંબકની અંદર થઈ અહીંયા તમે મેગ્નેટિક નીડલ મૂકશો ને, અહીંયા તમે મેગ્નેટિક નીડલ મૂકશો ને તો એ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે, અહીંયા પણ ગોઠવાશે અને આ જે ક્ષેત્ર રેખા છે એ પાછી એન પર આવીને વિરામ પામે. એટલે આ થઈ ગયો ક્લોઝ લૂપ, બંધ ગાળો કોનો? ક્ષેત્ર રેખાઓનો. એટલે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળા રચે છે. ક્લિયર થયું તમને? ક્લિયર થયું? અને તમને ખબર છે તમે વિદ્યુત ડાયપોલ પણ ભણી ગયા, તો આ વિદ્યુત ડાયપોલનો પ્લસ છેડો હતો અને માઇનસ છેડો હતો, માઇનસ ધ્રુવ હતો, તો આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ ચાર્જ હતો. તો એની ફિલ્ડ લાઇન ખબર છે? ધન ધ્રુવમાંથી બહાર નીકળે અને માઇનસ માં દાખલ થાય. તો આ હતી, અહીંયાથી આવી મળતી હતી, અહીંથી આવી મળતી હતી ક્ષેત્ર રેખાઓ. આ વિદ્યુત ભારની છે. આ પણ વિદ્યુત ડાયપોલ હતો, આ પણ મેગ્નેટિક ડાયપોલ. જો ભાઈ ચુંબકીય આને મેગ્નેટ, આ ગજિયા ચુંબકને કે સોલેનોઇડ, આ બધાને બે બે ધ્રુવ હોય. સોલેનોઇડ ની અંદર મેં તમને કહ્યું છે કે સોલેનોઇડ ની અંદર પ્રવાહ પસાર થતો હોય તો સમઘડી દિશામાં પસાર થાય તો એ છેડો તમારે દક્ષિણ ગણવાનો, એની ઓપોઝિટ સાઈડનો જે છેડો છે એ નોર્થ ગણવાનો. બરાબર? એ ડિટેલમાં આપણે ચર્ચા કરી છે. કારણ કે મેં તમને એ વખતે પણ કહ્યું હતું કે સોલેનોઇડ જો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો જે ડિવાઇસ કે જે ઓબ્જેક્ટ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે એ ઓબ્જેક્ટને મેગ્નેટ કહેવાય. અને મેગ્નેટને બે પોલ હંમેશા હોય જ, અને that poles are called, one is that is north pole, another that is south pole. બરોબર? તો ઉત્તર અને દક્ષિણ બે ધ્રુવ તો હંમેશા હોય અને હોય જ. એકલો અટુલા ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી. એટલે મેં અહીંયા લખી દીધું મેગ્નેટિક મોનોપોલ શક્ય નથી. હા, અહીંયા એકલો અટુલો વિદ્યુતભાર શક્ય છે. એક સિમ્પલ પ્લસ ક્યુ ચાર્જ, પોઈન્ટ ચાર્જ આપણે લઈ શકીએ, પણ આપણે પોઈન્ટ મેગ્નેટિક પોલ લઈ શકતા નથી. ક્લિયર? આ બહુ બેઝિક ડિફરન્સ છે વિદ્યુત ક્ષેત્ર રેખા અને ચુંબકીય ક્ષેત્ર. બધી જો વિદ્યુત ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની બધી લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો સમાન, ખાલી એક જ લાક્ષણિકતા ચેન્જ થાય, એક જ. અને એ કઈ? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. બરાબર? આ બીજી લાક્ષણિકતા. તો અહીંયા બીજી લાક્ષણિકતા પહેલા ખાસ સમજો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય અને બંધ ગાળા રચે છે.
બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે. હવે એની ડિરેક્શન તમારે બહુ ખાસ યાદ રાખવાની છે. જેમ હવે તમે જુઓ અહીંયા પ્લસ ચાર્જમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને નેગેટિવ જે છે ત્યાં રિસીવ થાય, ત્યાં પહોંચે, તો અહીંયા એન માંથી નીકળે અને એસ માં દાખલ થાય, તો સમજી લો કે અહીંયા આ પ્લસ ક્યુ ને ચાર્જ કયો ડાયપોલનો કયો આવ્યો? નોર્થ પોલ. તો યાદ રાખો કે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર જે પ્લસ ક્યુ ચાર્જનો રોલ છે એ અહીંયા નોર્થ પોલનો રોલ છે, અને જે માઇનસ ક્યુ નો રોલ છે એ મેગ્નેટિક ફિલ્ડની અંદર સાઉથ પોલનો રોલ છે. એટલે પ્લસ ક્યુ રિપ્રેઝન્ટ કરે છે નોર્થ પોલને અને માઇનસ ક્યુ ચાર્જ રિપ્રેઝન્ટ કરે છે સાઉથ પોલ. ડિફરન્સ શું છે કે વિદ્યુત ડાયપોલની અંદર ધન ધ્રુવમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળી અને ઋણ ધ્રુવ પર વિરામ પામે છે, જ્યારે આની અંદર ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળી દક્ષિણ ધ્રુવ પર પહોંચે અને મેગ્નેટની અંદરના વિસ્તારમાં દક્ષિણ ધ્રુવ પરથી એન ધ્રુવ પર પાછી પહોંચી અને એક ક્લોઝ લૂપ, એક બંધ ગાળો રચે છે. તો તમે જુઓ અહીંયા ચુંબકની અંદર ક્ષેત્ર રેખાની ડિરેક્શન જુઓ, ચુંબકની અંદર તો ધેટ ઇઝ S2n, અને ચુંબકના બહારના વિસ્તારમાં ક્ષેત્ર રેખાની ડિરેક્શન જુઓ તો ધેટ ઇઝ N2s. આ ખાસ યાદ તમારે રાખવાનું છે, આની બહુ જરૂર પડવાની છે, રાઈટ? હું તમને અહીંયા શબ્દશઃ લખી આપું છું એટલે એની પણ ચિંતા ના કરશો કે ચુંબકના ઉત્તર ધ્રુવ પરથી ક્ષેત્ર રેખાઓ નીકળી એસ ધ્રુવ પર પહોંચે છે અને ચુંબકની અંદર તે એસ થી એન પર પહોંચી બંધ ગાળો રચે છે. આ બીજી લાક્ષણિકતા તમારે યાદ રાખવાની છે. ક્લિયર? તો તમને અહીંયા ખાલી એટલું કહી દઉં કે N2 જો ક્ષેત્ર રેખાઓ, આ ટૂંકમાં આ એક્ઝામમાં નહીં લખો તો ચાલશે, પણ તમારે યાદ રાખવાનું છે કે ક્ષેત્ર રેખાઓ N2s ચુંબકની બહાર ક્લિયર ને? N2s અને S2n ચુંબકની અંદર. તમે લાક્ષણિકતા જુઓ, બધી લાક્ષણિકતા. હા, ઓકે, હું સાથે સાથે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ પણ તમને આની સાથે રિવાઇઝ કરાવતો જાઉં. એમાં આ લાક્ષણિકતા પણ બેઠી લખવાની છે. ક્ષેત્ર રેખાઓ પરના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. બરાબર? આમાં ચુંબકીય ક્ષેત્રો બંધ ગાળા રચે છે, પેલામાં ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. એટલે કે ધન ધ્રુવ પરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને ઋણ વિદ્યુત ભાર ઉપર આ ક્ષેત્ર રેખાઓ શું થાય છે? વિરામ પામે છે. ક્લિયર? તો આ ક્લોઝ લૂપ બને છે અને અહીંયા ક્લોઝ લૂપ બનતો નથી. આઈ હોપ કે આ બંને લાક્ષણિકતામાં તમને લોકોને કોઈ જ ડાઉટ નહીં હોય. બરાબર? તો બાકીની બીજી લાક્ષણિકતાઓ આપણે જોઈએ છે, તો આને પોઝ કરીને લખતા જાઓ અને થોડીક આકૃતિઓ પણ આપણે જોઈએ છે કે સોલેનોઇડ કેવી રીતે મેગ્નેટિક ફિલ્ડ બનાવતું હતું, વિદ્યુત ડાયપોલ કેવી રીતે બનાવતું હતું, ગજ્જો ચુંબક કેવી રીતે બનાવે છે, એ ફિગર પણ આપણે સાથે સાથે જોઈએ છે. ચાલો તો હવે ત્રીજી લાક્ષણિકતા જે છે આપણે હવે ભણવાની છે. તે ત્રીજી બે લાક્ષણિકતા તો તમે લોકો ભણી ગયા. બરાબર? કઈ હતી? પહેલી, ક્ષેત્ર રેખાઓના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા. બીજું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય અને બંધ ગાળા રચતી હોય છે. બરાબર છે? હવે આપણી રહીએ છે ત્રીજી લાક્ષણિકતા. જોજો, ત્રીજી લાક્ષણિકતા એવું કહે છે કે કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર જ્યાં હાજર હોય તો એનો મતલબ એ કે ત્યાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે અને એ વિસ્તારમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી, દાખલા તરીકે, કેટલીક ક્ષેત્ર રેખાઓ પસાર થાય એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી. સાંભળજો ધ્યાનથી, બહુ મસ્ત ફિગર ડ્રો કરીને પણ સમજાવું છું અને જે ટેક્સ્ટબુકની ફિગર છે એ પણ સમજાવું છું, એટલે તમે એનું કોઈ કન્ફ્યુઝન ના લેશો. દાખલા તરીકે આ જે પહેલી જે ફિગર છે આ ફિગર A છે, આ આપણી B છે અને આ આપણી C ફિગર છે.
આ જે પહેલી ફિગર છે ને એ ગજિયા ચુંબકને કારણે ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એની ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. ઓકે, આ જે છે એ સોલેનોઇડને કારણે આપણને પરિમિત લંબાઈનો જે સોલેનોઇડ હોય એની ચુંબકીય ક્ષેત્ર રેખા છે. આ સોલેનોઇડની છે, પરિમિત લંબાઈનો જ છે. આ જે છે એ તમારો બાર મેગ્નેટ એટલે કે ગજિયો ચુંબક, બરાબર. અને આ જે છે આ તમને ચેપ્ટર 1 ની અંદર ભણી ગયા છો, ધેટ ઇઝ વિદ્યુત ડાયપોલ. આ એની ક્ષેત્ર રેખાઓ છે. જુઓ આની અંદર આ પ્લસ ચાર્જ છે અને પ્લસ ચાર્જ છે, આ માઇનસ ચાર્જ છે અને પ્લસમાંથી માઇનસ આ ક્ષેત્ર રેખાઓ આવે છે. ગજિયા ચુંબક અને સોલેનોઇડ બંનેની લાક્ષણિકતાઓ સરખી છે અને આપણે સોલેનોઇડને સમતુલ્ય રૂપે બાર મેગ્નેટ એઝ એન ઇક્વિવેલન્ટ સોલેનોઇડ, બાર મેગ્નેટ ઇટસેલ્ફ પોતે એક સોલેનોઇડ છે અથવા તો સોલેનોઇડ પોતે એક ગજિયા ચુંબક તરીકે વર્તે છે. આવું તમે સમજી શકશો હમણાં, બરાબર. તો બંનેની ક્ષેત્ર રેખાઓ તમે જોશો તો આ રીતે મળી છે. તો આ જે છે આપણે એવું માનવાનું છે કે આમાંથી પ્રવાહ જે ડિરેક્શનમાં પસાર થાય, પ્રવાહ દાખલા તરીકે આ સોલેનોઇડ છે, સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય ને એના બંધ ગાળા આપણને બતાવ્યા છે. તમે એ પણ ભણી ગયા કે સોલેનોઇડની ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ અક્ષને સમાંતર હોય તો આ બધી અક્ષને સમાંતર હોય, બરાબર. આ બેઝિક ડિફરન્સ સમજાયો છે જુદા જુદા ઓબ્જેક્ટની અંદર ક્ષેત્ર રેખાઓ કેવી હોય તે. બીજું કશું નહીં. આ બંને પ્રેક્ટિકલી મેળવેલી ક્ષેત્ર રેખાઓ છે. ગજિયા ચુંબકમાં પણ આવી મળે છે, સોલેનોઇડમાં આવી મળે. તો એમને એવું થયું કે ગજિયો ચુંબક ને સોલેનોઇડમાં સામ્યતા હોવી જોઈએ કે નહીં? તો કે હોવી જોઈએ, કારણ કે ક્ષેત્ર રેખાઓ પ્રેક્ટિકલી પ્રૂવ છે. તો આ ક્ષેત્ર રેખાઓ જો સમાન હોય તો સમજી લો કે બંનેની વર્તણૂક સેમ હોવી જોઈએ. ઓકે, તો એ આપણે ડિટેલમાં ચર્ચા પછી કરીએ છીએ. બીજું કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો આ ડિફરન્સ છે. ઓકે, હવે આપણે જે ચર્ચા કરતા હતા કે કોઈ પણ ક્ષેત્ર, આ ક્ષેત્ર રેખાઓ પાસ થાય છે, એમાં અહીંયા હું એક બંધ ગાળો લઈ લો. આ એકમ ક્ષેત્રફળ છે એવું સમજો. એ જ એકમ ક્ષેત્રફળ અહીંયા આપણે લઈ લઈએ, બરાબર. અહીંયા પણ એ જ વસ્તુ લીધેલી છે. સી આ પણ લીધું છે અને આ પણ લીધું. આ શું ઇન્ડિકેટ કરે છે કે આપણે અહીંયા એકમ ક્ષેત્રફળ વાળી સપાટી મૂકીને અહીંયા એકમ ક્ષેત્રફળ વાળી સપાટી મૂકીએ તો જે વિસ્તારમાં એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાઓ જેટલી વધારે એટલી તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે. તમે સમજ્યા? વિદ્યુત ક્ષેત્ર રેખામાં આ વસ્તુ ભણ્યા છીએ કે કોઈ પણ વિસ્તારમાં એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાઓ જેટલી વધારે એટલું ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય. આ બધું ભણ્યા, યાદ છે ને? ફાઇન. તો એક્ઝેક્ટલી એ જ વસ્તુ અહીંયા પણ મિત્રો લાગુ પડે છે, બરાબર. દાખલા તરીકે સમજાવું કે આ રીતે હોય ક્ષેત્ર રેખાઓ, આ રીતે છે. ચાલો, આ રીતે ક્ષેત્ર રેખાઓ છે. હવે આ ક્ષેત્ર રેખાઓ, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેવું સમજો. હવે હું અહીંયા એકમ ક્ષેત્રફળ વાળી સપાટી, અહીંયા જોજો, હું ધ્યાનથી, હું અહીંયા એકમ ક્ષેત્રફળ વાળી સપાટી મૂકું છું. આ એકમ ક્ષેત્રફળ વાળી સપાટી છે. તો આ એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે? 3 પસાર થાય છે દાખલા તરીકે. અને એ જ એકમ ક્ષેત્રફળ વાળી સપાટી જો હું અહીંયા લઈ આવું તો એનો મતલબ કે અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓની સંખ્યા 2 થઈ જાય છે. એનો મતલબ એ કે આ વિસ્તારની અંદર ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે, n1, અહીંયા n2 છે. અને ઇફ n1 ઇઝ ગ્રેટર ધેન n2 તો એવું સમજાવે છે કે જે વિસ્તારમાં એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પણ વધારે હોય. એટલે ત્રીજી લાક્ષણિકતા તમારે આ બહુ જ યાદ રાખવાની છે અને સમજવાની છે કે કોઈ પણ વિસ્તારમાં એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા, નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પર યુનિટ એરિયા, એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા પરથી તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા અથવા તો તીવ્રતા નો ખ્યાલ આવે છે કે ખ્યાલ મળે છે. ક્લિયર? એનો મતલબ એ એટલે કે
આ બહુ ડિટેલમાં લખવાનું વિદ્યાર્થી મિત્રો. જો ટેક્સ્ટ બુકમાંથી બેઠું ગોખીને લખું ને એના કરતાં સમજી ગયા ને પછી તમારા શબ્દોમાં લખો અને જો એનો વૈજ્ઞાનિક અભિગમ જળવાતો હોય તો તમને ડેફિનેટલી એનું 100% ઇવોલ્યુશન થશે અને એના માર્ક્સ પૂરેપૂરા મળશે. એનો મતલબ એ કે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચ હોય એનો મતલબ એ કે એ વિસ્તારમાં પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી હોય? વધારે હોય. એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અને તેનાથી ઉલટું હું શબ્દશઃ તમારા માટે જ લખું છું કે તમારી નોટ્સ બની જાય. ક્લિયર? તમે માત્ર ફિગર ડ્રો નહીં કરશો ને આ બધી ડિટેલ્સમાં ફિગર ડ્રો નહીં કરશો ને ખાલી લાક્ષણિકતા લખશો ને મિત્રો તો પણ તમારું કામ થઈ જશે. બરાબર? તો મેં આ ત્રીજી 2 લાક્ષણિકતા તમે નોટ ડાઉન કરી લીધી છે અને ત્રીજી લાક્ષણિકતા પણ લખ્યું. તેનાથી ઉલટું. શું ઉલટું ભાઈ? શું ઉલટું? તો કે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? નિર્બળ હોય. બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? આઈ હોપ કે નહીં જ હોય. ક્લિયર? તો આ તો દર્શાવ્યું છે. તમે જો આ લાક્ષણિકતામાં આ બધી ફિગર ડ્રો કરવાની જરૂર નહીં. તમે આવું બી તમારી રીતે સમજીને ડ્રો કરી શકો છો. ક્લિયર છે અહીં સુધી? ઓકે, ચલો ચોથી લાક્ષણિકતા. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નેવર ઇન્ટરસેક્ટ વિથ ઈચ અધર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. કેમ? કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે 2 સ્પર્શક મળે. એટલે કે એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની 2 દિશા મળે જે શક્ય નથી. બોલો, ક્લિયર અહીં સુધી? ક્લિયર? આકૃતિ ડ્રો કરીને બતાવું. જુઓ, આ રહ્યું આકૃતિ. આ એક ક્ષેત્ર રેખા છે, આ એ પોઈન્ટ છે, આ બીજી ક્ષેત્ર રેખા. જો બંને આ એકબીજાને છેદે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં આમ મળે, અહીંયા સ્પર્શકની દિશામાં આ મળે. તો કોઈ એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની 2 દિશા એવું સૂચવે કે ત્યાં 2 બિંદુ જુદી જુદી દિશા મળે અને ત્યાં 2 ક્ષેત્રો હોય. કોઈ બિંદુ પાસે 2 ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો મળે જે શક્ય નથી. બોલો, ક્લિયર અહીં સુધી? કઈ ડાઉટ? ઓકે, પાંચમી લાક્ષણિકતા. એકબીજાને સમાંતર ક્ષેત્ર રેખાઓમાં કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન મળે. દર્શાવું છું, બતાવું છું, એની પણ આકૃતિ બતાવું. આ બધી ક્ષેત્ર રેખાઓ કેવી કહેવાય? એકબીજાથી ઇક્વલ ડિસ્ટન્સ છે અને એકબીજા સમાંતર અને ઇક્વલ એટલે એકબીજાથી સમાંતર અને સમાન અંતરે રહેલ. સમજ્યા? એકબીજાને સમાંતર હોવી અને એકબીજાથી સમાન અંતરે રહેલ. હવે જો અત્યારે ત્રીજી અહીંયા આમ બતાવી દઈએ તો ના ચાલે. આ ના ચાલે. ઓકે, એકબીજાથી સમાન અંતર એટલે આ બધા ઇક્વિ ડિસ્ટન્સ જ હોય.
આ 4 ક્ષેત્ર રેખા બતાવું છું તો આ ચારે ચાર આ બંને બધા વચ્ચેનું ડિસ્ટન્સ કેવું હોય? સેમ હોય. તો આ જે છે ને એ અસમાન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને આ સમાન ચુંબકીય ક્ષેત્ર રેખાઓને રજૂ કરે છે. એનો મતલબ એ કે અહીંયા કોઈ બિંદુ લઈ લો તમે, પી બિંદુ, અહીંયા લઈ લો ક્યુ બિંદુ, અહીંયા લઈ લો આર બિંદુ. તો પી ક્યુ અને આર પાસે ચુંબકીય ક્ષેત્ર કેવા મળે તમને? બી એટ પી ઇઝ ઇક્વલ ટુ બી એટ ક્યુ એન્ડ બી એટ આર. પણ યાદ રાખજો, બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર તો રાખવી જ પડશે, બરાબર, પણ કેવી રાખવી પડશે? સમાન અંતરે પણ તમારે રાખવી પડશે, બરાબર. તો આ જે છે અસમાન ચુંબકીય ક્ષેત્ર રજૂ કરે. જુઓ તમે, આ જે છે અસમાન ચુંબકીય ક્ષેત્ર રજૂ કરે. કેમ? અહીંયા ક્ષેત્ર જુદું છે, અહીંયા ક્ષેત્ર જુદું છે, અહીંયા ક્ષેત્ર વધારે છે, અહીંયા ક્ષેત્ર ઓછું છે. એનો મતલબ એ કે અસમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને એવું પૂછે કે અસમાન ચુંબકીય ક્ષેત્રને તમારે દર્શાવવું છે તો કેવી રીતે દર્શાવશો? તો આવી રીતે દર્શાવી દો. અરે ઇવન તમે આવી રીતે પણ દર્શાવી શકશો. બિંદુવતમાંથી કેવી રીતે દર્શાવતા હતા આપણે? આવી રીતે પણ, બરાબર. અને આ જે છે એ સમાન. તો આની લાક્ષણિકતાઓ તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર. તો અહીં સુધી કોઈને કંઈ ડાઉટ? તો કઈ લાક્ષણિકતાઓ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલી લાક્ષણિકતા કઈ હતી? તો પહેલી લાક્ષણિકતા એટલે ક્ષેત્ર રેખાઓ પરના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા આપતું હતું, સ્પર્શક સ્વરૂપે મળે છે આપણને. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય અને બંધ ગાળા રચે છે, બરાબર. ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N2S અને પેલામાં S2N, બરાબર. કાગળ લઈ લો, પેલું આગળનું કાગળ. ઓકે, લો આ રહ્યું. ઓકે, તો યાદ રાખો કે N2S બહારની તરફ અને S2N અંદર તરફ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બીજું બહુ જ અગત્યની વસ્તુ યાદ રાખવાની, મેગ્નેટિક મોનોપોલ શક્ય નથી. આ બહુ કી સેન્ટેન્સ છે, આ લખી રાખજો, બરાબર. બીજું આ બી યાદ રાખજો કે કોઈ પણ ગજિયા ચુંબકના 2 ટુકડા કરીએ તો બંને ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો આ 2 લાક્ષણિકતા વર્ડ ટુ વર્ડ તમારે આમાંથી પોઝ કરીને કોપી કરજો. નેક્સ્ટ 3rd 4th અને 5th ની ડિટેલમાં ચર્ચા આપણે કરી લીધી છે. તો વ્યવસ્થિત રીતે નોટની અંદર કોપી કરો. તમારો ક્વેશ્ચન બને છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ કે ગુણધર્મો જણાવો. 2 માર્ક કે 4 માર્કમાં, 3 માર્કમાં પૂછાય તો તમારે આ રીતે તમારે લખવાનું છે. ઓકે, ચાલો. તો ટેક કેર, સ્ટે સેફ, સ્ટે કનેક્ટેડ વિથ યોર ફેમિલી. વન્સ અગેન હું દરેક વખતે તમને કહું છું, અને વિડીયોઝને કમેન્ટ્સ કરવાનું ના ભૂલતા. મળીએ. જય શ્રી કૃષ્ણ.